IVN 24 ન્યૂઝમાં હું વિનોદ મકવાણા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। પૂજારા ટેલિકોમનું જૂનાગઢમાં આગમન, તાજેતરમાં ભાજપમાં ભળેલા કોંગી કોર્પોરેશનના રાજીનામા, જૂનાગઢમાં સિરદર સમાન રેલવે પાટકથી સમસ્યાથી આમ જનતા ત્રાહિમામ, માણાવદરના ચુડવા ગામ ખાતે વન પર્યાવરણ દિવસની ઉજવણી, જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણી માટે ઓનલાઈન વોટિંગ સિસ્ટમનો યોજાયો વર્કશોપ, માણાવદરના ચુડવા ગામે મા હાથણી માતાજીનો અનેરો મહિમા, મેયર લાખાભાઈ પરમાર 31/7 સુધી મેયર પદે ચાલુ રહેશે, જૂનાગઢની ડબ્બા ગલીમાં આવેલા હનુમાનજી મંદિરનો અનેરો મહિમા। ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર, દર મહિને જીતો ઇનામોની વણઝાર। શ્રી ગણેશ માર્કેટિંગ જૂનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલરની સાથે હોમ એપ્લાયન્સીસના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસડા રોડ, જૂનાગઢ। આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરતા આજના યુગમાં કોમ્પ્યુટર અને મોબાઈલ હવે રોજિંદા ઉપયોગ બની ચૂક્યા છે, ત્યારે રાજકોટના પૂજારા ટેલિકોમે જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ સામે પૂજારા ટેલિકોમની નવી બ્રાન્ચ ખુલતા શહેરના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। આ બ્રાન્ચના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ ડીવાયએસપી કેડી પરમાર, ગિરીશ કોટેચા તેમજ સંજુ બાબા ન્યૂઝ ચેનલના તંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ બારડ સહિતના વિવિધ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। હા, તમારે ઈ જ કરવાનું છે। અમે ઈ તરફથી આવ્યા છીએ ભાઈ। અહીંયા છીએ ને આમ જ આ બાજુ નહીં ગમે છે ને અહીંયા નો જ ઉપાડીએ ને આમ જ ઉપર
તારું મેં શૂટિંગ જોયું અમારું કામ मुझे साइड में आओ।
આવીએ મોડે ને 8 વાગે આવીએ બજારમાં સીધા ઘર હોય. તમારા માટે Indiana state, Indiana police. If I was in city, both of them. Just there to cut to Indiana, Louisville, other states there. Beautiful. પેન્સિલ્વેનિયા નેક્સ્ટ સ્ટેટ છે ને છોકરાનું તમે નીકળો છો પછી કાલ રાત્રે શું છે કામ તો હવારો નીકળી જાવ તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પડેલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 જેટલા કોંગ્રેસ કોર્પોરેટરોએ રાજીનામા જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યા હતા, જેમાં ગિરીશભાઈ કોટેચા, દિવાળીબેન પરમાર, ભગાભાઈ રાણા, કિશોરભાઈ અજવાણી, નારણભાઈ રાણા, ધર્મેશ આહિયા તેમજ બકુલ ભુવા અને ચંદાબેન દવેએ રાજીનામા કમિશનરને સુપ્રત કર્યા હતા. બીજા કોર્પોરેટરોને બાલાને એમાં ચંદાબેન હોય ને પાટના સાહેબ કાલે આવ્યા હાલમાં જસુભાઈ હમણાં ઓલા ચંદાબેન તમારા 24 એમાં શું છે અત્યારે અમારા 8 થયા અને 2 છે એ આથીવાળા છે, પણ ઓબી કોંગ્રેસમાં જેટલી વખતે જોઈન્ટ હતી પણ એ નોખા છે એટલે એનું કંઈ રાજીનામાનું કે એની રીતે એટલે કે પાર્ટીનું કંઈ લડવાનું નથી કંઈ પ્રશ્ન આપી દીધું ભાજપ
કઈ બીજી વાત નથી. આ સભ્ય તરીકે જ્યારે રાજ્યમાં ચેમ્બરનો સભ્યો તમને આપી દઉં. આજથી કાલે જ આપી દીધું. ગાડી આજ વિધિવત ઓલાને કીધું કે ભાઈ લઈ આવો ને સાઈડને ચાવી આપી દો. અને કોંગ્રેસમાંથી નહીં પણ કોર્પોરેટરમાંથી. હા, સભ્ય તરીકે પણ કોર્પોરેટર હવે મહિનાથી મોદીમાં કોર્પોરેટર નહીં હોય છે. કોઈ માની લો કે કોઈ વિરોધ છે ને તમે આપી હા આપણી તો આપી ગયા ને લખી જાઓ ને રસ્તો જવા બધે જાય છે ભાઈ. ભાઈ એમને ન થાય માં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા બેફામ વધતી જાય છે ત્યારે ટ્રાફિકમાં વધારો કરતા જૂનાગઢના રેલવે ફાટકો લાંબો સમય સુધી બંધ રહેતા હોવાથી શહેરની આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જેમાં એસટી બસ સ્ટેન્ડનું ફાટક તેમજ રેલવે સ્ટેશનનું ફાટક, વંથલી દરવાજા અને તળાવ દરવાજા ફાટકો ટ્રાફિક સમસ્યા પ્રજાને માથાનો દુખાવો બની ચૂકી છે અને ફાટક ખોલતા જ જલ્દી આગળ નીકળી જવાની લાહીમાં નાના મોટા અકસ્માતો સર્જાવાની ભીતિ પણ વધવાના અણસાર દર્શાઈ રહ્યા છે. તો આ સિરદર્દ સમસ્યાનું કોઈ નિવારણ થાય એવું શહેરની જનતા ઈચ્છી રહી છે.
તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા 8 જેટલા કોમ્બી કોર્પોરેટરોએ રાજીનામા કમિશનરને સુપ્રત કર્યા હતા. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર લાખાભાઈ પરમારે આગામી 31/7 સુધી પોતાને મેયર પદેથી કોઈ હટાવી નહીં શકે એવું જણાવ્યું હતું. અને કદાચ 51 સભ્યો કોંગ્રેસમાંથી ચાલ્યા જાય તો પણ અવિશ્વાસની દરખાસ્ત મૂકે તો પણ મને 31/7 સુધી મેયર પદેથી કોઈ હટાવી નહીં શકે એમ વધુમાં એમણે જણાવ્યું હતું. પીપીએમસી એક્ટમાં કોઈ જોગવાઈ નથી. મેયરની સામે અવિશ્વાસની દરખાસ્ત આવતી નથી, ખાલી વાતો કરે છે. રૂપાણી સાહેબ એમ કહેતા હતા કે અમારે અવિશ્વાસની દરખાસ્ત નથી આવે, મારે એની ભલાઈ જોતી નથી, કાયદામાં આવતી હોય તો અત્યારે જ અવિશ્વાસની દરખાસ્ત આવે. સામેથી શું કામે રાજીનામું આપવું? કાયદામાં ક્યાંય જોગવાઈ નથી. અને ભાજપ જો નૈતિકતાની વાત કરતી હોય તો એના કેટલાય મિનિસ્ટરો ઉપર ફરિયાદ થઈ છે, કેટલા જેલમાં ગયા છે અને કેટલાયને સજા થઈ છે, તેમ છતાં રાજીનામું નથી દેતા. તો પહેલાં એને પોતાનું જોઈ લેવું જોઈએ અને એને શરમ આવવી જોઈએ. આવી વાત મને કહેવા સામે છાપામાં રૂપાણી સાહેબ બોલ્યા છે, ખાલી છાપું નથી બોલ્યું. ગિરીશભાઈ મોટા ભ્રષ્ટાચારી હતા. એને તમને ખબર હોય તો નંબર 1 મોનાર સાવ ભ્રષ્ટાચાર કરીને બિલ્ડિંગ પડી ગયું, 2 માણસો મરી ગયા. એમાં અત્યારે એ બિલ્ડિંગની સામે કોર્ટ મેટર છે, તેમ છતાં બિલ્ડિંગ ચાલુ છે. અને 2 બિલ્ડિંગ છે, મોનાર 2 અને 3, એની મંજૂરી ગેરકાયદેસર રદ કરેલ છે. કમિશનરશ્રીને અમે લખી દીધું છે, છતાં કમિશનર છે આ બિલ્ડર માફિયાઓથી ગભરાય છે એટલે એને સામે પગલાં લેતા નથી. આગોતરા જામીન લીધા છે, હકીકતે આગોતરા જામીન રદ થઈ જવા જોઈએ. ભુજની અંદર ખાલી ધરતીકંપથી બિલ્ડિંગો પડી હતી, તેમ છતાં બિલ્ડરોને પાસામાં પકડીને પૂરી દીધા હતા. અને અહીંયા ગિરીશભાઈ કોટેસાની બિલ્ડિંગ પડવાથી કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલી નુકસાની થઈ. બાજુની 2 બિલ્ડિંગ છે એ ક્રેક થઈ ગઈ છે, તેમ છતાં એ બાંધકામ ચાલુ રાખે છે. આ બાંધકામ બંધ કરાવવા માટે અમે કમિશનરને લખીને આપ્યું હતું, પણ કમિશનર છે એ બિલ્ડર માફિયાઓથી ગભરાય છે અને પગલાં લેતા નથી. રાજકોટના શ્રી રૂપાણી સાહેબે એમ કીધું હતું કે અમારી પાસે બહુમતી છે, અમે અવિશ્વાસની દરખાસ્ત જે આવી, અવિશ્વાસની દરખાસ્ત બીપીએમસી એક્ટમાં મેયરની સામે અવિશ્વાસની દરખાસ્ત આવતી નથી. અને આવતી હોય તો આજે જ આવે ને, હું કાંઈ એનાથી ગભરાતો નથી. આ લોકો મનુવાદીઓ છે, મને ખબર છે. 2002માં ઇબ્રાહીમભાઈ કુરેશીના ઘરવાળા શહેનાજબેન પ્રમુખ હતા, એની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી અને એ બેનને કાઢી મૂક્યા હતા. જો આ લોકોને અવિશ્વાસની દરખાસ્ત હાલતી હોય તો મને 1 મહિનામાં કાઢી મૂક્યો હોય, પણ હાલતી નથી એટલે ખાલી માથે હાથ રાખે છે. રામ ભક્ત અને કષ્ટભંજન હનુમાનજીના શહેરમાં અનેક સ્થળોએ પ્રાચીન મંદિરો આવેલા છે કે જ્યાં દર શનિવારે દર્શનાર્થે ભાવિક જનોની લાંબી ભીડ જોવા મળે છે. જૂનાગઢની ડબાગલી સ્થિત આવેલા હનુમાનજી મંદિરે પણ દર શનિવારે ભાવિકો ઉમટી પડી આસ્થાભેર હનુમાનજીને તેલ, સિંદૂર અને શ્રીફળ વધેરી ધન્યતા અનુભવે છે. મારી આમ નજર રાખજો. મારું નામ હર્ષુભાઈ વાઘજીભાઈ પરમાર, પોલીસ ખાતામાં નોકરી કરું છું, એએસઆઈ છું. અને અહીંયા આપણે વણઝારી ચોકમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે, ત્યાં હું દર શનિવારે આંકડાની માળા, તેલ વગેરે ચડાવવા આવું છું અને હું ત્યાં દર્શન કરી ધન્ય પામું છું. માણાવદર તાલુકાના ચુડવા ગામે માણાવદર વન વિભાગ આરએફઓ ગરેણા
ગ્રાઉન્ડ ફોરેસ્ટર ડીજે ચૌહાણ તેમજ તેમના સ્ટાફ દ્વારા જોવા ગામની ગૌશાળામાં વન પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પડી જાય ને પાવડો ક્યાં આમ ફરી ગયા મોઢું આ બાજુ રાખો ચોણભાઈ હા આ બાજુ રાખો. રમેશભાઈ ખબર પડે દેખાય હા બ્લેડ આવું એની સાઈડ જો ડોલ નમતી રાખો એમને નજીક મારે જવું હાલો ને ભાઈ મારો પાવડો હાલો પાવડો માં ખમો કર ક્યાં નકરો આવી ગયો હાલો નાસ્તો અહીંયા આવો ને અહીંયા મૂકી દો આપણે નકો પછી તમે આ જમણભાઈ પેલા માણસો અંગાતે વાવી દીધી આ લઈ કલાકમાં આવી જાય એમાં હું અવડા રોપાથી ભરી ગયા લીમડા ને એ કઈ ના વરસાદમાં ભરાણું ચુડવા ગામે 5 જૂન 2014 વન પર્યાવરણ વિશે અહીં ગૌશાળાની અંદર આયોજન કરવામાં આવેલ વન વિભાગ વન વિસ્તરણ વિભાગ માણાવદર BI ગરાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચુડવા ગામે જે વૃક્ષનું વાવેતર કરવામાં આવેલ તે ઘણું હરિયાળું છે ને આ જે સહકારથી ચુડવા ગામના માણસોના સહકારથી અહીં જે વૃક્ષનું જતન કરેલ છે તે પણ વિશિષ્ટ છે. મારું નામ પૃથ્વીરાજસિંહ મંગળસિંહ ઝાલા, મંત્રી તરીકે ઓળખાવું છું ચુડવા ગામે. આજે વન વિભાગ માણાવદર દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ અને વન વિભાગ તરફથી
વૃક્ષારોપણ અંગેની પૂરતી માહિતી આપી આજે ગૌશાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વૃક્ષોનું જતન કરવા અંગેની પૂરતી માહિતી આપવાથી ગામને પણ પૂરતું માર્ગદર્શન મળેલ છે અને ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. આ સાથ સહકાર બદલ ગામમાં પણ હર્ષ અને ઉલ્લાસની લાગણી છે અને ગામના લોકો પણ વૃક્ષો ઉછેરવામાં ઉત્સાહી હોય વન વિભાગનું પ્રોત્સાહન મળતા આ વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો આજે ગામ લોકોએ સંકલ્પ કરેલ છે. આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સૌ પ્રથમવાર ઓનલાઈન વોટિંગ સિસ્ટમ વડે મતદાતાઓ મતદાન કરી શકશે. આ અંગે મતદાતાઓને અગવડતા ઊભી ન થાય એ માટે શહેરના ટાઉન હોલ ખાતે ઓનલાઈન વોટિંગ સિસ્ટમનો વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ નાયબ ચૂંટણી કમિશનર, મદદનીશ અધિકારીઓ સહિતનાઓ ખાસ હાજર રહ્યા હતા અને સર્વર ડાઉન થશે તો પણ મતદાતાઓ મતદાન કરી શકશે એમ વધુમાં કમિશનરે જણાવ્યું હતું. મારું કહેવાનું એવું સમજી ગયું સમજા ઈ પ્રોબ્લેમ મારી બીજી મીટિંગ લેવાની છે એટલે હું પ્રોબ્લેમ આમાં આદિશક્તિ મજમુદાર. હું એમ કહું છું કે કુટુંબને આપણે એકમ ગણ્યું છે, લગભગ એમ જ ગણાય કુટુંબ એકમ. જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી લોક ચૂંટણી માટે આપણે અત્યારે બેલેટ યુનિટ એટલે ઈવીએમથી વોટિંગ કરીએ છીએ. એમાં એક નવી ટેકનોલોજી ઉમેરીને આપણે ઈ વોટિંગ એટલે કે જેમની પાસે ઇન્ટરનેટ અને મોબાઈલની સુવિધા છે તેવા ભણેલા સમજદાર મતદારો મતદાન મથકે બૂથ ઉપર આવ્યા વગર મતદાન કરી શકે એની સમજૂતી આપવા માટેનો એક રાજ્ય ચૂંટણી આયોગનો વર્કશોપ હતો, સેમિનાર હતો, સંવાદ હતો, જેથી વધારે લોકો એમાં ભાગ લઈ શકે. લોકશાહીમાં ચૂંટણી અગત્યની છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારે મતદારો ભાગીદાર થાય, પાર્ટિસિપેન્ટ થાય એક્ટિવલી અને તેમનો કિંમતી જે મતાધિકાર છે એનો ઉપયોગ કરે. એટલા માટે જુદી જુદી જે પદ્ધતિ છે એ પૈકી ઘેર બેઠા મતદાન થઈ શકે. આમાં મતદાન મથકે જવું પડતું નથી, લાઇનમાં ઊભું રહેવું પડતું નથી, સમયનો જે બચાવ થાય છે, ગુપ્તતા જળવાય છે અને ટ્રાફિક એટલે બીજી પણ ઘણા ફાયદાઓ થાય છે. અને એક નવી ટેકનોલોજીનો આપણે જો ઉપયોગ કરીએ તો મતદાનની ટકાવારી પણ વધે અને લોકશાહીમાં અમારી ભાગીદારી વધે. આપના માધ્યમથી આ જે અમારી ઈ વોટિંગની જે લાગણી છે એ શહેરના તમામ 2,11,000 જેટલા મતદારો સુધી પહોંચે અને એમાંથી જે લોકો યુવા મતદારો છે, જે લોકો આ ટેકનોલોજી જાણે છે તે લોકો ઈ વોટિંગથી મતદાન કરે તેવો મારી અપીલ છે, અનુરોધ છે. માણાવદરના ચોવા ગામે પ્રાચીન માં હાથણી માતાજીનું પ્રાચીન મંદિર શોભાયમાન છે, જે ભાવિકોમાં ખૂબ જ આસ્થાનું પ્રતીક હોય. હાથણી માતાજીના દર્શનાર્થે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી માતાજીના પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવે છે. ઘણા પુરાણી વર્ષોથી આ માતાજી અહીંયા બિરાજે છે અને આનો જૂનોમાં જૂનો કોઈ ઇતિહાસ જો હોય ને તો આ માતાજી આ ગામ ઉપર અમીમય દ્રષ્ટિ રાખીને બેઠા છે અને કોઈ પણ
દેહે કરીને તનથી મનથી ધનથી કોઈ પ્રકારની યાચના કરીને આ માતાજીની માનતા કરે તેને સંપૂર્ણપણે ફળીભૂત થાય છે. અને આ માતાજી અને જેણીએ માનતા કરી દેશ વિદેશના માણસો આવી અને અહીંયા પોતાના માથા ગહી અને સંતોષ માણે છે એવા પ્રગટ માતાજી છે. બોલો. અને આ આથણી માતાજી એવું વર્તન આ ગામને માટે અને પોતાના વિશ્વાસી માણસોને માટે એવા આશીર્વાદ રૂપ છે. આ આથણીમાં એવા આશીર્વાદ રૂપ છે, એને સંતોષ આપે છે. અને આ આથણી માતાજી ખૂબ આ ગામની ઉપર અમીમય દ્રષ્ટિ રાખી અને આ માતાજી અહીંયા બિરાજી રહ્યા છે. આ આથણી માતાજી આવા છે. જે કોઈ ગમે જ્ઞાતિની વ્યક્તિ આવે એને કોઈને પણ ભેદભાવ વગર આ આથણી માતાજીએ બધાને સંતોષ આપ્યો છે, બધાના દુઃખ દારિદ્ર દૂર કર્યા છે. આ આથણી માતાજી કોઈને તોછડા વર્તનથી જીવવા નથી દીધું અને આ ગામ ઉપર અમીમય આથણી માતાજીની કૃપા વરસી રહી છે. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.